જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું ઇડલી સંભાર. તો તેના માટે મેં ચોખા અને અડદનો લોટ જે દળ્યો હતો તેને આપણે 5 થી 6 ચમચા જેટલો અંદર ઉમેરીશું તપેલીમાં. એમાં 3 ભાગના ચોખા હોય છે અને 1 ભાગના અડદની દાળ હોય છે. એ રીતે આપણે દળીને તૈયાર કર્યું છે. હવે તેની અંદર આપણે 1 ગ્લાસ જેટલું અંદર પાણી ઉમેરીશું અને થોડી આપણે અંદર છાશ ઉમેરીશું. જરૂર પ્રમાણે અંદર છાશ ઉમેરતા જઈશું આપણે અને સારી રીતે તેને હલાવીને મિક્સ કરી દઈશું. થોડી અંદર આપણે છાશ ઉમેરતા જઈશું. છાશની જગ્યાએ તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તેની અંદર આપણે 1 થી 1.5 ચમચી જેટલું આપણે અંદર મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે અને પછી તેને સારી રીતે હલાવીને આપણે મિક્સ કરી દઈશું. પછી તેને આપણે તપેલીને આપણે ઢાંકણ ઢાંકી અને તેની ઉપર આપણે કપડું ઢાંકી અને આપણે તેને 7 થી 8 કલાક સુધી રહેવા દઈશું અને જેથી કરીને સારો આથો આવી શકે. હવે કુકરમાં આપણે 1 વાટકી નાની તુવેરની દાળ લઈશું. તેને આપણે 2 થી 3 વખત ચોખ્ખા પાણીથી આપણે તેને ધોઈ લઈશું. ધોવાઈ જાય એટલે તેની અંદર આપણે 2 ગ્લાસ જેટલું અંદર પાણી ઉમેરીશું. પછી કુકરનું ઢાંકણ બંધ કરી અને આપણે તેને 5 થી 6 વિસલ થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. બીજી બાજુ આપણે સ્ટીમરમાં થોડું પાણી ગરમ કરવા માટે મૂકી દઈશું અને તેની ઉપર આપણે કાણાવાળી જે પ્લેટ આવે તેને આપણે અંદર મૂકી દઈશું. હવે બેટરમાં આપણે 1 પાવડું જેટલું સિંગતેલ અંદર ઉમેરીશું અને 1 થી 1.5 ચમચી જેટલો આપણે અંદર ઈનો ઉમેરીશું. અને બેટરને આપણે સારી રીતે હલાવીને આપણે તેને મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય પછી ઇડલી મેકરમાં આપણે દરેક ખાનામાં આપણે તેલ લગાવી લઈશું. આવી રીતે આપણે બધા ખાનામાં તેલ લગાવી લઈશું અને પછી તેની અંદર આપણે ઇડલીનું બેટર છે તે અંદર ઉમેરી દઈશું. પછી તેની ઉપર આપણે બીજી પ્લેટ મૂકી દઈશું અને તેને પણ આપણે બધા ખાનામાં આપણે તેલ લગાવી લઈશું અને પછી ઇડલીનું બેટર અંદર ઉમેરી દઈશું. બેટર ઉમેરાઈ જાય પછી તે આપણે તેનું ઢાંકણ છે તે બંધ કરી અને આપણે 5 થી 6 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું. એ ચડે ત્યાં સુધી આપણે સંભારનો જે મસાલો છે તે કરી લઈશું. તેની અંદર આપણે 1 ટામેટું ઉમેરીશું અને 2 થી 3 મરચાં ઉમેરીશું. તેને ઝીણા કટ કરીને આપણે અંદર ઉમેરીશું અને 1 અંદર લીંબુ નીચોવીશું. પછી તેની અંદર આપણે 2 ગ્લાસ જેટલું અંદર પાણી ઉમેરીશું અને પછી તેની અંદર આપણે બ્લેન્ડર ફેરવી દઈશું. પછી એક તપેલીમાં આપણે 2 પાવડા જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે 1/2 ચમચી જેટલી રાઈ ઉમેરીશું, 1/2 ચમચી આખું જીરું ઉમેરીશું અને 1/2 ચમચી અંદર હિંગ ઉમેરીશું. પછી તેની અંદર આપણે થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું, 2 સૂકા લાલ મરચાં ઉમેરીશું, 2 તમાલપત્ર ઉમેરીશું અને 2 થી 3 લવિંગના ટુકડા અને તજના ટુકડા અંદર ઉમેરીશું. પછી તેની અંદર આપણે ઝીણી સમારેલી ડુંગળી છે તે અંદર ઉમેરી દઈશું અને તેને સારી રીતે સાંતળી દઈશું. અંદર બીજા શાકભાજી પણ નાખી શકાય છે પણ છોકરાઓને ભાવતા નથી એટલે આપણે બીજા શાકભાજી અંદર નથી નાખ્યા. પછી તેની અંદર આપણે દાળને અંદર ઉમેરી દઈશું. બ્લેન્ડર ફેરવેલી જે દાળ છે તેની અંદર ઉમેરી દઈશું. પછી તેની અંદર આપણે 1 ચમચી જેટલી હળદર ઉમેરીશું
1 ચમચી આપણે લાલ મરચું ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું ઉમેરીશું અને 1 થી 1.5 ચમચી જેટલું આપણે મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે. પછી તેને આપણે હલાવીને સારી રીતે મિક્સ કરી દઈશું અને થોડી વાર આપણે તેને ઉકળવા દઈશું. પાંચેક મિનિટ સુધી આપણે તેને ઉકળવા દઈશું. હવે 2 ચમચી જેટલો આપણે અંદર સંભાર મસાલો અંદર ઉમેરીશું અને તેને આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું. સંભાર ઉકળે ત્યાં સુધી આપણે ઇડલી આપણે જોઈ લઈશું. તો તેને આપણે પહેલાં છરીની મદદથી આપણે જોઈ લઈશું. તો આપણી ઇડલી છે તે સરસ રીતે ચડી ગઈ છે. તેને આપણે હવે બહાર કાઢી લઈશું. બંને પ્લેટને આપણે બહાર કાઢી લઈશું અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. થોડી ઠંડી થાય પછી તેને આપણે છરીની મદદથી આપણે બધી ઇડલી છે તે આપણે બહાર કાઢી લઈશું. આવી રીતે આપણે બધી એક એક કરીને આપણે જે બધી ઇડલી છે તે બહાર કાઢી લઈશું બંને પ્લેટમાંથી. તો આપણી સરસ મજાની ઇડલી બનીને તૈયાર છે. એકદમ સોફ્ટ બની છે અને પતલી ઇડલી બની છે. હવે આ બાજુ આપણો સંભાર પણ ઉકળી ગયો છે. ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દઈશું અને તેની ઉપર આપણે લીલા ધાણા છે તે અંદર ઉમેરી દઈશું અને તેને સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું. તો આપણા સરસ મજાના ઇડલી સંભાર બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.